ગુડ મોર્નિંગ બાળકો. ચલો, આજે પણ આપણે કંઈક નવું શીખવા આવી ગયા છે. તો આજે પણ આપણે એક નવું કરીએ. તો આજે સમીકરણનો ઉકેલ મેળવવાનો છે. બરાબર બાળક? સમીકરણનો ઉકેલ મેળવીએ. આજે પણ કંઈક નવું શીખીએ. આજે પણ આપણે બે કિંમતનો વર્ગ કરેલો છે અને તેની કિંમત મેળવવાની છે. તો સૌપ્રથમ પ્રશ્ન કઈ રીતનો છે તે સૌપ્રથમ પહેલાં આપણે જાણી લઈએ. તો પ્રશ્ન અહીંયા આ રીતનો છે: 3 + 5 કૌંસ પૂરો અને વર્ગ. તો આની કિંમત આપણે મેળવવાની છે, કેટલી આવે તે. બરાબર? શાંતિથી ધ્યાનપૂર્વક જોજો વિડીયો, તેથી તમને એ જ રીતે આપણે આગળ વધશું. હવે સૌપ્રથમ તો આપણે રકમ જોઈ લીધી, તો ફરી એકવાર આપણે નજર નાખી દઈએ. તો અહીંયા લખ્યું છે 3. બરાબર? 3 + 5 કૌંસ પૂરો વર્ગ બરાબર કેટલા થાય? તો હવે આ ગણવા માટે સૌપ્રથમ તો આપણે બંનેને અલગ કરશું. તો અહીંયા 3 + 5 કૌંસ પૂરો, અહીંયા 3 + 5. બરાબર? આ જ રીતે અલગ અલગ રીતે લખાય બંને, પણ હવે વર્ગ કર્યો છે એટલે એક સંખ્યા આ અને એક સંખ્યા આ લખેલી છે. બરાબર? તો હવે અહીંયા આ એક સંખ્યા કહેવાય ને આ બીજી સંખ્યા કહેવાય. બરાબર? તો આ એક સંખ્યા એકને આ સમીકરણ સાથે ગુણવાનું અને બીજી વખત આ સમીકરણ સાથે ગુણવાનું. તો સૌપ્રથમ તો આપણે એકદમ અલગ પાડી દઈએ, જેથી તમને વધારે આઈડિયા આવી જાય. 3 કૌંસમાં આખું સમીકરણ એકવાર અહીં આવી જાય, પ્લસ 5 આખું સમીકરણ અહીંયા એમને આવી ગયું. બરાબર? તો એક વખત આના સાથે ગુણ્યું, એક વખત આના સાથે ગુણ્યું. બરાબર? એક વખત આના સાથે ગુણાઈ ગયું અને +5 થઈ ગયું, એક વખત આના સાથે ગુણાઈ ગયું. બરાબર બાળકો? ખબર પડી કે નહીં? એકદમ સરળ રીત છે. એક વખત આના સાથે એટલે આ એક સંખ્યા મૂકીને આખું સમીકરણ અહીંયા, +5 આખું સમીકરણ અહીંયા. કમ્પ્લીટ? ઇઝી રીતે. પણ હવે આ સંખ્યા આવી, તો આ ઉપરની રીતે જેમ કર્યું એમ અહીંયા જ કરવાનું આપણે. એક વખત આના સાથે અને એક વખત આના સાથે ગુણવાનું. તો ફરી એકવાર રકમ બનશે 3 × 3 વત્તા. બરાબર? હવે 5 ગુણ્યા ફરી એકવાર 3 સાથે, હવે વત્તા આવ્યા વચ્ચેવાળું વત્તા. હવે આ રીતે આ બાજુ પણ એ રીતે કરશું. આ રીતે 5 ને 3 વખત ને 1 વખત 5. 5 કૌંસ પૂરો અહીંયા અને 3 વત્તા 5 ગુણ્યા 5 થઈ ગયું બાળકો. ઇઝી રીતે જુઓ, 3 × 5 3 × 3 3 × 5 થઈ ગયું. એ જ રીતે 5ને હવે 3 + 5 સાથે ગુણાકાર કરવાનો. તો 5 × 3 5 × 5. તો હવે રકમ મેળવીએ અહીંયા. આ મતલબ એક સંખ્યાના બીજી રકમ. 3 × 3 બરાબર 9 થાય. બરાબર? 5 તરી 15 થાય. કેટલા થાય? 15. હવે વત્તા આ બંનેનો ગુણાકાર, 5 તરી 15. બરાબર? એ જ રીતે આ બંને બાજુ 25. બરાબર? તો હવે જોઈ લઈએ આ બંને રકમ, આ બંને રકમ. બરાબર ને બાળકો? ખબર પડે છે કે નહીં? જો આ 3 × 3 3 × 5 આવી ગયું, 5 × 3 5 × 5 આવી ગયું. હવે આ બંનેનો ગુણાકાર, આ જવાબ. આ બંનેનો ગુણાકાર આ અહીંયા જવાબ. 3 × 5 = 15 આ ગુણાકારનો જવાબ, પાછું 25 આ ગુણાકારનો જવાબ. બરાબર? એ રીતે હવે આગળ વધીએ. 15 ને 9 કેટલા થાય બાળકો? 15 × 5 = 16 17 18 19 20 21 22 23 અને 24 થાય. કેટલા થાય બાળકો? 24 થાય. એ જ રીતે આ રકમ બંનેનો સરવાળો કરીએ હવે. તો 25 ને 15 કેટલા થાય? તો 25માં 5 ઉમેરીએ તો 30 સંખ્યા આવે. 30 ને વત્તા 10 એટલે 40 થાય. કેટલા થાય? 40. 25 ને 5 30 30 ને 10 40. હવે આ બંનેનો શું કરવાનું? સરવાળો. બરાબર? તો 40 ને 40 + 24 કેટલા થાય બાળકો? તો 40 ને 24 એટલે 40 પછી 50 અને 60. 60 અને 4. બરાબર? 60 ને 4 64. તો આ બંનેનો સરવાળો કેટલો આવે બાળકો? 64. તો માટે 3 + 5 કૌંસ પૂરોનો વર્ગનો જવાબ આવે 64. તો આ આપણો જવાબ
સાચું. આ જ રીતે આપણે ઇઝી રીતે દાખલો ગણી શકીએ અને તેને સમજી શકીએ. તો આવું જ તમારે કોઈ પ્રોબ્લેમવાળો હોય દાખલો, તમને ગણતર ના આવડતો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આ જ રીતે આપણે સરળ રીતે એકદમ આપણે સોલ્વ કરી દઈશું. તો વિડીયો ગમ્યો હોય તો બાળકો લાઈક આપજો અને એને શેર કરજો. ફરી એકવાર મળશું આવા નવા ટોપિક સાથે અને નવા રકમ સાથે. ત્યાં સુધી બાય બાય.